ડભોઈ તાલુકાના કનાયાડા ગામની સીમા સ્મશાન પાસે એક નીલગાય ઇજાગ્રસ્ત મળી આવી। ડભોઈ તાલુકાના કનાયાડા ગામની સીમા સ્મશાન પાસે એક નીલગાય ઇજાગ્રસ્ત હોવાની માહિતી મળતા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો સ્થળ ઉપર જઈ નીલગાયને ઝાડીઓમાં હતી તેને અડધો કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી વન વિભાગ સારવાર માટે લાવ્યા, પણ સારવાર દરમિયાન જ નીલગાયનું મૃત્યુ નિપજ્યું હતું। ડભોઈ તાલુકાના કનાયાડા ગામના સીમા આવેલ સ્મશાન નજીક ઝાડીઓમાં ઇજાગ્રસ્ત નીલગાય, જેને પાછળનો ડાબો પગ તૂટી ગયો હતો, જે અંગેની ડભોઈ વન વિભાગના ફોરેસ્ટર હંસાબેન રાઠવા, રાજેશ્વરીબેન માલીવાલ, જીતેન્દ્ર બારોટ અને ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ, આકાશ વસાવા, મયુર તડવી અને કેતન ચાવડા સહિતના યુવકો દ્વારા નીલગાયનું અડધો કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું। નીલગાયને વન વિભાગ લાવવામાં આવી સારવાર મળે તે પૂર્વે જ નીલગાયનું મોત નીપજ્યું હતું। વન વિભાગ દ્વારા નીલગાયની અંતિમ ક્રિયા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ।